વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો લાવવા અને નાગરિકોને કાપડની થેલીનો વિકલ્પ સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ક્લોથ બેગ વેન્ડિંગ મશીનો મૂકવામાં આવ્યા છે. જો કે ખંડેરાવ માર્કેટ ખાતે સ્થાપિત મશીનો છેલ્લા 2 દિવસથી બંધ હાલતમાં હોવાથી નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ મશીનમાં 5 રૂપિયાનો સિક્કો નાખવા છતાં તે સ્વીકારતું નથી, જેના કારણે થેલી ખરીદવા ઈચ્છતા લોકો નિરાશ થઈ રહ્યા છે. ખાસ કરીને બજારમાં ખરીદી માટે આવતા લોકો પોતાની થેલી સાથે ન લાવનાર ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર સિસ્ટમ અપગ્રેડેશન દરમિયાન સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે મશીનની સેવા ખોરવાઈ છે. સંબંધિત એજન્સીને જાણ કરવામાં આવી છે અને તે આગામી દિવસોમાં મશીન ફરી કાર્યરત કરવાની ખાતરી આપવામાં આવી છે. શહેરમાં હાલ કુલ 9 ક્લોથ બેગ વેન્ડિંગ મશીનો ખરીદવામાં આવ્યા છે, જેમાંથી 6 કાર્યરત હોવાનું જાણવામાં મળી રહ્યું છે. જ્યારે અન્ય મશીનો માટે યોગ્ય સ્થળોની પસંદગી અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા ચાલુ છે. ભવિષ્યમાં શહેરના તમામ વોર્ડ સહિત અનેક જાહેર સ્થળોએ આવા મશીનો સ્થાપિત કરવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે. જો કે સમગ્ર મામલે નાગરિકોમાં બીજી પણ એક ચર્ચા જોર પકડી રહી છે કે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વારંવાર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવે છે. વેપારીઓને સામાન્ય લોકોને પ્લાસ્ટિકથી દૂર રહેવાની અપીલ કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ પ્લાસ્ટિકના ઉત્પાદન સાથે સંકળાયેલા એકમો અને ગેરકાયદેસર પ્લાસ્ટિકના ઉત્પાદન તથા વિતરણ સામે પૂરતી કડક કાર્યવાહી થતી નથી તેવી ફરિયાદો પણ ઉઠી રહી છે. લોકોનું કહેવું છે કે માત્ર ગ્રાહકો અને નાના વેપારીઓને જવાબદાર ઠેરવવાના બદલે પ્લાસ્ટિક ઉત્પાદનના સ્ત્રોતો સામે અસરકારક કાર્યવાહી થવી જરૂરી છે. તંત્રની આ બેવડી નીતિ સામે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યા છે અને પ્લાસ્ટિક મુક્તિના દાવાઓ વચ્ચે વાસ્તવિક અમલ કેટલો થાય છે તે અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ખંડેરાવ માર્કેટ ખાતે જે મશીન આપણે કાર્યરત કરેલ છે એ છેલ્લા 1-1.5 વર્ષથી કાર્યરત છે. હાલમાં ગઈકાલે અમને સૂચના મળી હતી કે મશીનમાં ટેકનિકલ ઇસ્યુના લીધે ગઈકાલથી એ મશીન બંધ છે. તો એમાં જે ટેકનિકલ મેઇન ઇસ્યુ હતો એ સિસ્ટમ અપગ્રેડેશનના લીધે મશીન જે આપણે કોઈન શહેરીજનો નાખે એ એક્સેપ્ટ નથી કરતું. એટલે જે એજન્સી છે એમને જાણ કરી અને એ જે સિસ્ટમ અપગ્રેડેશનના લીધે અમે જેટલું બને એટલું વહેલી તકે મશીન ફરીથી કાર્યરત કરી દઈશું. જે એજન્સી છે એના મેન્ટેનન્સ માટે એટલે કયા પ્રકારની આપણે ડીલ થઈ છે કે મહિનાની કરવાની કે વર્ષમાં આટલી સર્વિસ એ લોકો આપતા હોય છે? 2 દિવસ થઈ ગયા છે, પ્લાસ્ટિકની થેલીઓ લોકો વાપરી રહ્યા છે, કાપડની થેલી ખરીદી નથી શકતી, તો એની જવાબદાર કોણ? મશીનનો 3 વર્ષનો ઓએનડેમ પીરિયડ છે. એટલે જ્યારે પણ ટેકનિકલ ઇસ્યુ થાય ત્યારે આપણે એજન્સીને જાણ કરી અને બને તેટલી વહેલી તકે એનું નિરાકરણ કરીએ છીએ. અને જનરલી મંથલી એ લોકો મશીનને ઓએનડેમ માટે ચેક પણ કરે છે. વડોદરા શહેરમાં આવા કેટલા મશીનની ખરીદી કરવામાં આવી છે અને એક મશીનની કિંમત કેટલી? વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલ 9 મશીનની આપણે ખરીદી કરેલ અને હાલમાં કુલ 6 જગ્યાએ આ મશીન આપણે ઇન્સ્ટોલ કરેલ છે. જે 3 મશીન છે એ ટૂંક સમયમાં આપણે હોટસ્પોટ આઈડેન્ટિફાઈ કરવાની કામગીરી ચાલે છે. એટલે હોટસ્પોટ આઈડેન્ટિફાઈ કરી અને બાકીના 3 મશીન પણ ટૂંક સમયમાં કાર્યરત કરશું. કેટલા દિવસમાં આ મશીન રિપેર થશે અને એનું નિરાકરણ આવશે? જે ખંડેરાવ માર્કેટ ખાતે મશીનનો ટેકનિકલ ઇસ્યુ છે એ વિધિન 1 to 2 ડેમાં આપણે એને ફરીથી કાર્યરત કરી દઈશું. જે 3 મશીન તમે કહી રહ્યા છો એનું સ્પોટ કેમ 1 વર્ષ થઈ ગયું, હજી જગ્યા કેમ નહીં ફાળવવામાં? એમાં મેઇનલી જે પ્લાસ્ટિકના હોટસ્પોટ હોય એના આઈડેન્ટિફિકેશનમાં થોડો ટાઈમ લાગે અને આઈડેન્ટિફાઈ થઈ જાય તો ત્યાં બીજા મેઇન ફીચર ઇલેક્ટ્રિસિટીનો અમને તકલીફ આવે, પ્લસ એના સનરૂફ ને એ બધા ઇસ્યુ છે. એટલે વિવિધ પેરામીટર ચેક કરી અને ફાઇનલાઇઝ કરી અને પછી આપણે જે વડોદરા મહાનગરપાલિકાની જગ્યા હોય માલિકીની પ્લસ ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન જે આપણે સહેલાઈથી કોર્પોરેશનનું મળતું હોય એવી જગ્યાએ આપણે જનરલી પ્રિફર કરીએ છીએ. એટલા માટે થોડો ટાઈમ લાગે. હાલમાં 3 મશીન અમારા અટલાદરા ખાતે પડેલા છે. હું હાર્દિકભાઈ ગમટા એઝ એ એન્વાયરમેન્ટલ એન્જિનિયર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં કામગીરી કરું.